નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં થયેલા આચારસંહિતાના ભંગના આક્ષેપમાં કાર્યવાહી પોલીસની ફરિયાદ થાય તે માંગ સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ ધરણા પર બેઠી છે। બપોરથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટરની ઓફિસ બહાર ધરણા પ્રદર્શન પર બેઠા છે। માંજલપુર વિધાનસભામાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા સવારથી બહારના ધારાસભ્ય હોય, મેયર હોય, બહારના વોર્ડના કોર્પોરેટર હોય, એ લોકોએ જે સરકારી નિયમ અનુસાર એ લોકો કોઈપણ માણસ માંજલપુર વિધાનસભાની બહારનો માણસ અહીંયા માંજલપુર વિધાનસભામાં આવીને પ્રચાર કરી શકે નહીં। તેમ છતાં એમના બધા જ ધારાસભ્યો, બાકીના આગેવાનોએ અહીંયા પ્રચાર કર્યો છે। અમે એ પ્રચારની વિડીયો ઇલેક્શન કમિશનરને, કલેક્ટરશ્રીને અને બધાને આપી છે, છતાં હજુ સુધી કોઈ આચારસંહિતાના ભંગનો એમની પર નોટિસ ગઈ નથી। અમે નોટિસ માટે વિનંતી કરીને આવ્યા છે। એમણે કીધું અને એ જ પ્રમાણે રંજનબેન ભટ્ટ એક્સ MP એક બૂથમાં ગયા અને બૂથમાં જઈને અમારી પોલિંગ એજન્ટ જો દીકરી હતી એ દીકરીને બહાર કાઢી અને તેના પ્રિસાઇડિંગ ઓફિસર પણ બહાર ગયા। મૂળ વાત એ છે કે રંજનબેન જઈ કેવી રીતે શકે કે કોઈપણ બૂથમાં કોઈપણ MP, એક્સ MP કે MP હોય તો પણ એ જઈ શકે નહીં, છતાં એ ગયા છે, એટલે આચારસંહિતાનો ભંગ થયો છે। એટલે અમારી સૌથી પહેલી માગણી આ જે આચારસંહિતાનો ભંગ થયો છે એ આચારસંહિતાના ભંગ સામે એ લોકો એક્શન લેવા જોઈએ। બીજું, અમારા કાર્યકર્તાઓને માર્યા છે, ખુલ્લેઆમ માર્યા છે, એની અમે ફરિયાદ પણ નોંધાવી છે, છતાં પણ હજુ સુધી FIR કરી નથી। અને અમારી એ બીજી માગણી એ છે કે એમની પર તાત્કાલિક FIR થવી જોઈએ અને આ FIR કરે એટલા માટે જ અમે બધા સવારથી અહીંયા બેઠા છે। અમને એવી ખાતરી પણ એમણે આપી છે કે અમે ચોક્કસ સૂચના આપી છે અને અમે FIR કરાવડાવીશું। એટલે મુખ્ય આ બે વાતોને ધ્યાનમાં રાખીને અમે આજ સવારથી અપેક્ષા રાખી રહ્યા છીએ કે ઇલેક્શન કમિશનર કે કલેક્ટર એ જે આચારસંહિતાનો ભંગ થયો છે એની ઉપર તાત્કાલિક એક્શન લે। નામ જો ખબર છે કે રંજનબેન ભટ્ટ હોય કે ભરતભાઈ ડાંગર હોય કે ઋત્વિક પટેલ હોય કે અક્ષર પટેલ હોય, આવા એ કરતાં વધારાના પણ જેટલા કોર્પોરેટર કે ધારાસભ્યો હતા આ બધા ઉપર એક્શન લેવા જોઈએ। ઉપરનો સમય થઈ ગયો છે, બપોરના બેઠા છો તમે, ક્યાં સુધી બેસવાના છો? અમે અત્યારે અમારી આખી ટીમ હમણાં 17C ફોર્મ લઈને આવશે અને ત્યાર પછી અમે નિર્ણય કરીશું સામૂહિક કે ભાઈ આ લોકો એક્શન લે છે। અને સૌથી સારી વસ્તુ એ છે કે જે ઓબ્ઝર્વર રહ્યા છે એ ઓબ્ઝર્વરને અમારા સંદીપભાઈએ પૂરી ડિટેલ એમને આપી છે, વખતો વખત આપી છે, અને એ વિગતો આપ્યા પછી એમનો પોઝિટિવ એપ્રોચના કારણે અમને એ ભરોસો છે કે એ કલેક્ટર પાસે એક્શન આચારસંહિતાની લેવડાવશે। એ DSP કે ACP સાથે એ આ FIR કરવાનો પણ એક્શન લેવડાવશે। અને એમણે અમને પણ કીધું છે कि नहीं, मैं बात करता हूँ और मैं देखता हूँ और इसमें ये पॉजिटिव जो आचार संहिता का भंग किया उन लोगों ने किया हुआ है वो बात है, और जो आपने जो कंप्लेन की उसकी FIR होनी चाहिए। હમણાં 10 મિનિટ પહેલાં જ વાત થઈ છે અને એમણે કીધું છે હવે જોઈએ છીએ, અમે નક્કી કરીએ છીએ। આમ તો કલેક્ટર પણ નીકળી ગયા છે, ઇલેક્શન પતી ગયું છે, એટલે હવે પોલીસ પણ ફ્રી થઈ ગઈ છે, એટલે એમને FIR કરવાની તક આપીએ છીએ। હજુ અડધો પોણો કલાકમાં FIR કરી છે તો અમે ફેર વિચારણા કરીશું અને ચૂંટણી કમિશનર અને અમે દિલ્હી બધે મળીને દિલ્હી પણ અમે કાગળ લખ્યો છે, ગુજરાતના પણ ઇલેક્શન કમિશનરને કહેવાના છે અને જેને આચારસંહિતાનો ભંગ કર્યો છે એની ઉપર એક્શન લેવાની વાત કરીશું। જે પ્રકારે માંજલપુર વિધાનસભાના આજે જે દ્રશ્યો સામે આવ્યા એ તમામ વડોદરાની જનતાએ પણ જોયા છે। જે આચારસંહિતા હોય છે 200 મીટરના એરિયાની બહાર જે પ્રકારે માંજલપુર વિધાનસભાનો જે ભાગ હતો એમાં બહારના લોકો આજના દિવસે ના આવી શકે, એના વિડીયો અને પુરાવા સાથે માનનીય કલેક્ટરશ્રીને એ તમામ પ્રૂફ સાથે અમે અહીંયા રજૂ કર્યું છે કે કેવી રીતે બહારના લોકો આવીને જે રીતે કેસ અને ઢોલ નગારા સાથે બધાને મતદાન કરવા જાઓ એ રીતની વાત કરતા હતા। જ્યારે પ્રચાર તો પૂર્ણ થયો છે, પ્રચાર પૂર્ણ થયે આજે એના 2 દિવસ પછીનું જે સમયગાળો છે, ઇલેક્શન છે, આજે મતદાન હતું, તેમ છતાં પણ જે રીતે પોતાની જાતને ટ્રિપલ એન્જિન કહેનારા લોકો કે ટ્રિપલ એન્જિનની સરકાર છે અમારી, તો આટલા બધા જો તમે કામ કર્યા હોય, લોકોની વાતો તમે સાંભળી હોય તો તમારે તો નિશ્ચિત થઈને બીજા જે બહારના લોકો વિધાનસભામાં આવે છે એમને ક્યાં આવવાની જરૂર હતી? તો નિશ્ચિત થઈને બેસવાની જરૂર હતી, પરંતુ કંઈક ને કંઈક રીતે આ હાર ભાડી ગયેલા લોકો કંઈક ને કંઈક રીતે
એને પોઝિટિવ તરફ લઈ જવા માટે થઈને આજે ઝઘડાઓ પણ કર્યા છે, અમારા કાર્યકરોને અમુક સાથે હાથાપાઈ પર કરી છે અને સાથે આ રીતના બહારના લોકો આવીને વિધાનસભાની અંદર આજના દિવસે જે કાર્ય કર્યા છે એના માટે થઈને માનનીય કલેક્ટરશ્રીને એ લોકો ઉપર ફરિયાદ દાખલ થાય એના માટે થઈને અમે લોકો અહીંયા બેઠા હતા. 7 વાગવા આવ્યા છે, ક્યાં સુધી બેસવાનું છે ધરણા? કલેક્ટરશ્રીને હમણાં જે એ નીકળતા હતા એની પહેલાં જ અમે લોકોએ મળીને ફરીથી પણ વાત કરી છે કે આ લોકો આચારસંહિતા ભંગનો ફરિયાદ એમના ઉપર દાખલ કરવાની વાત અમે ફરી પણ કરી છે. તેમ છતાં એમને કીધું છે કે હજુ એમાં જોડાઈને પછી અમે એ કરીશું. એટલે હજુ સુધી અમે ચોક્કસ કોઈ પણ જાતનો નિર્ણય અમને જણાયો નથી. એટલે એમને એમ લાગ્યું કે નિર્ણય હજુ એમને કોઈ જણાવતા નથી, જેથી કરીને હજુ સુધી અમે અહીંયા બેઠા છે અને સાથે સિનિયર આગેવાનો પણ અહીંયા બેઠા છે. એટલે સિનિયર આગેવાનો હવે પછી જે પણ નિર્ણય કરશે એ બાબતે આગળ વધીશું.